લખનપુર ઉત્તર પ્રદેશનું એક નાનું નગર જ્યાં સવારનું ધુમ્મસ હજુ પણ ખેતરોને ચાદરની જેમ ઢાંકે છે. સરોજ દેવી તેમના નાનકડા આંગણામાં તુલસીના છોડને પાણી આપી રહ્યા હતા. જેવું પાણી માટીમાં ભળ્યું, એક ઠંડી, સૌંદર્યભરી સુગંધ ઉઠી, જે તેમના મનને શાંતિ આપી ગઈ. ઉંમરે તેમના વાળને ચાંદી જેવા કરી દીધા હતા, પરંતુ તેમની આંખોમાં તેજ ચમક હતી, જે વર્ષો પહેલા તેમના પુત્ર અજયને દીવાની રોશનીમાં ભણાવતી વખતે દેખાતી હતી. હવે ઘર શહેરની એક ઊંચી ઇમારતમાં હતું, પરંતુ સરોજે તુલસીને પાણી આપવાની આદત છોડી નહોતી. બાલ્કનીમાં એક નાનું ગમલું જ હોય. અંદર રૂમમાં તેમની 10 મહિનાની પૌત્રી રિયા રમકડાઓ વચ્ચે બેઠી હતી. ગોળમટોળ આંખો, 4 નાના દાંત અને ચંચળ હાસ્ય. સરોજે મુસ્કુરાટ કરી, આવું છું મારી ગુડિયા. તેમણે ઝડપથી બાથરૂમનો દરવાજો બંધ કર્યો એટલે રિયાની હસી અચાનક રડવામાં બદલાઈ ગઈ. સરોજ ગભરાઈને બહાર દોડી આવ્યા. રિયા ઊંધી પડીને ફર્શ પર ખાબકી હતી. એક પળ માટે તેમનો શ્વાસ અટકી ગયો. પછી તરત જ તેને ખોળામાં લઈને છાતી સાથે ચાંપી. બસ મારી શેરની, કંઈ નથી થયું, તેમણે ધીમેથી પીઠ સહેલાવતા કહ્યું. ત્યારે દરવાજે ચાવી ફરવાનો અવાજ આવ્યો. અનુરાધા, અજયની પત્ની, અંદર આવી. ખભે લેપટોપની બેગ, ચહેરા પર થાક અને શહેરની દોડધામનો તણાવ. તેની નજર રિયા પર પડી, જે સરોજની ખોળામાં સિસકી રહી હતી. આ શું, માજી? તેનો અવાજ તીખો થઈ ગયો. રિયા કેમ રડે છે? તમે તેને એકલી કેમ છોડી? બસ 2 પળ માટે બાથરૂમ ગઈ હતી, દીકરી. તે રમકડાઓ વચ્ચે હતી, સરોજે ધીમેથી કહ્યું. મેં તો કહ્યું હતું, તેને એકલી ન છોડો. અનુરાધાએ રિયાને ઝટકાથી પોતાની ખોળામાં લીધી. રિયા વધુ જોરથી રડી પડી. સરોજની આંગળીઓ હવામાં અટકી ગઈ. તેમની હથેળીની ગરમી જાણે ખાલી થઈ ગઈ. હું આખો દિવસ ઓફિસમાં દોડધામ કરું છું, અને અહીં રોજ નવો ડ્રામા. અનુરાધાનો સ્વર વધુ કડક થઈ ગયો. જો તમને સંભાળવું ન આવડે, તો સંભાળવું મને આવડે છે, દીકરી. સરોજે શાંત પણ દૃઢ સ્વરમાં કહ્યું. બસ હવે ઉંમર બહાનું છે, અનુરાધાએ તીખી હસી સાથે કહ્યું. કૃપા કરીને રિયા સાથે પ્રયોગ ન કરો. કેટેકર પણ આનાથી સારું. સરોજની નજર બાલ્કનીના તુલસીના ગમલા પર અટકી. માટી સૂકી લાગતી હતી, જાણે તેની ભીનાશ છીનવાઈ ગઈ હોય. તેમના છાતીમાં અનુરાધાના શબ્દો કાંટાની જેમ ખૂંચ્યા. મેં જાણી જોઈને કંઈ નથી કર્યું, બસ આટલું જ તેમના મોંમાંથી નીકળ્યું. સાંજે અજય પાછો આવ્યો. તેનો શર્ટ નિર્મળ હતો, પરંતુ કપાળ પર કરચલીઓ અને આંખોમાં થાકનો ધુમાડો. તેણે રૂમનું વાતાવરણ ભાંપી લીધું. શું થયું? તેણે અનુરાધા તરફ જોયું. કંઈ નહીં, બસ તમારી માં. એ રિયાને ફર્શ પર. અનુરાધાનું વાક્ય વીજળીની જેમ કડક્યું. અજ્જે માં તરફ જોયું. સરોજે નજર ન ઉઠાવી. તેમની આંગળીઓ જૂની આદતથી કાલ્પનિક માળા ફેરવવા લાગી, જાણે શબ્દોની ગાંઠો સુલઝાવતી હોય. દીકરા, તે બસ માં, પ્લીઝ. અજ્જે થાકેલા અવાજમાં કહ્યું. ઓફિસમાં આખો દિવસનો તણાવ, અને ઘરે આ. બસ થોડું સંભાળી લો. તમે જ કહો છો, બાળક ભગવાનનું રૂપ છે. સરોજે બંનેને ધ્યાનથી જોયું. એક તરફ અનુરાધાની બેચેન નજરો, બીજી તરફ અજયની નોકરીની ઉલઝન, અને વચ્ચે રિયા, જે હવે અનુરાધાના ખભે શાંત થઈ રહી હતી. સરોજનું મન ઊંડી શાંતિમાં ડૂબી ગયું. દરવાજાની ચોકઠ પર લટકતો લીલો દુપટ્ટો હળવેથી હલ્યો. સરોજની આંખોમાં તે રંગની પરહાઈ ઉતરી આવી. ક્યારેક આ જ રંગનો દુપટ્ટો ઓઢીને તેમણે ખેતરોમાં મજૂરી કરી હતી, જ્યારે અજય નાનો હતો. તે જ દુપટ્ટાથી પરસેવો લૂહીને તેઓ પાછા આવતા, અને ટીનની છત નીચે અજયની કોપીઓ ખોલાવતા. A, B, C, અને અજય હસીને કહેતો, અમ્મા, મેં આજે 6 વખત લખ્યું. તે જ અજય હવે સામે હતો, પરંતુ ખભે બીજી ધૂપ. સરોજે વિચાર્યું, શું મેં તેને આ દિવસ માટે મોટો કર્યો? શબ્દો ગળામાં અટવાઈ ગયા. અનુરાધાએ રિયાને પારણામાં સુવડાવી અને રસોડા તરફ ચાલી ગઈ. હું ખાવાનું ઓર્ડર કરી દઉં છું,
તેનો અવાજ સપાટ હતો. અજ્જે માથું હલાવ્યું, પછી માં તરફ આગળ વધ્યો. માં, તમે આરામ કરો. હું જોઈ લઈશ. આરામ? સરોજે ધીમેથી કહ્યું. ઠીક, હું તુલસીને પાણી આપી આવું. તેઓ બાલ્કનીમાં ગયા. ગમલાની માટી આંગળીઓમાં ઘસી તો સૂકી રેતીની જેમ ખરી પડી. તેમણે પાણીની બોટલ ઉપાડી અને ધીમે ધીમે પાણી રેડ્યું, જાણે દરેક ટીપું કોઈ અનકહું શબ્દ હોય. નીચે રસ્તા પર ગાડીઓનો અવાજ હતો, ઉપર આકાશમાં ઠંડક. અચાનક તેમની નજર બાલ્કનીના ખૂણામાં રાખેલા જૂના ડબ્બા પર પડી, જેમાં તેઓ જૂના પત્રો અને યાદો સાચવતા હતા. ડબ્બાનું ઢાંકણ ખુલ્લું હતું. તેમાં એક પીળું લિફાફું દેખાયું, જેના પર અજયની બાળપણની લખાણ હતું, અમ્માને નામે. સરોજના હોઠ પર હળવી મુસ્કાન આવી. ત્યારે અનુરાધાનો અવાજ ફરી ગુંજ્યો, માજી, રિયા ફરી કરવટ લઈ રહી છે. સરોજ ફર્યા. દરવાજાની ચોકઠની આ બાજુ જાણે તેમના બધા વર્ષો ઊભા હતા, અને તે બાજુ એક ઘર, જે હજુ ઘર નહોતું બન્યું. તેમણે ડબ્બો ઉપાડ્યો અને મનમાં નક્કી કર્યું, કાં તો તેઓ આ ઘરને ઘર બનાવશે, કે એક દિવસ આ ચોકઠથી આગળ પોતાનો રસ્તો પસંદ કરશે. બીજો દિવસ. બીજી સવારે લખનપુરમાં સૂરજની હળવી ધૂપ બારીમાંથી ઝરી આવી. વાતાવરણમાં એક વિચિત્ર તણાવની ગંધ હતી. રિયા સોફા પર રમકડાઓ સાથે રમતી હતી. સરોજ દૂરથી જોતા રહ્યા. મન ઈચ્છતું હતું કે તેને ખોળામાં લઈ લે, પરંતુ રાતની વાતો હજુ પણ કાંટાની જેમ ખૂંચતી હતી. અનુરાધાએ રસોડામાંથી અવાજ લગાવ્યો, માજી, હું વહેલી ઓફિસ જઈ રહી છું. ખાવાનું રાખી દીધું છે, જોઈ લેજો. તેનો સ્વર નરમ હતો, પરંતુ તેમાં એક દૂરી હતી. સરોજે માથું હલાવ્યું. તેઓ સમજતા હતા કે દૂરી શબ્દોથી નહીં, મનથી બને છે. રિયાનું હાસ્ય સાંભળતા જ સરોજના પગ આગળ વધ્યા, પરંતુ અનુરાધા રૂમમાંથી બહાર આવી અને તરત જ રિયાને ખોળામાં લઈ લીધી. આજા, મારી ગુડિયા. સરોજ અટકી ગયા અને ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગયા. અનુરાધા શહેરની યુવતી હતી. લખનૌના શ્રીમંત વિસ્તારમાં ઉછરેલી. તેના પિતા બેન્કર, માતા સ્કૂલના આચાર્ય. બાળપણથી તેણે શિસ્ત અને સ્પર્ધા જોઈ હતી. ભણતરમાં ટોચ પર રહેવું તેની આદત હતી, પરંતુ તે જ આદત હવે બોજ બની ગઈ હતી. લગ્ન પછી તેણે વિચાર્યું હતું કે જીવન સરળ થશે, પરંતુ નોકરી અને કારકિર્દીની દોડધામે તેને વધુ તણાવગ્રસ્ત કરી દીધી. તેને દરેક જગ્યાએ પોતાને સાબિત કરવું પડતું. આધુનિક, સફળ, પરફેક્ટ. આ જ દબાણ તેને કઠોર બનાવી રહ્યું હતું. સરોજને જોઈને તેને લાગતું કે આ જૂના જમાનાની સ્ત્રી છે, જેનો વિચાર તેની દુનિયામાં ફિટ નથી બેસતો. પરંતુ ક્યાંક ને ક્યાંક તે જાણતી હતી કે રિયાની સંભાળમાં સરોજનો અનુભવ અમૂલ્ય છે. છતાં તેનું અહંકાર આ સત્યને સ્વીકારવા દેતું નહોતું. અજય બીજી તરફ પોતાની નોકરીની ઉલઝનોમાં ફસાયેલો હતો. સરકારી ઓફિસની જવાબદારીઓ, મીટિંગ્સ અને ફોન કોલનો ઘોંઘાટ તેના મગજને થકાવી દેતો હતો. આખો દિવસ તે નિર્ણયો લેતો, પરંતુ ઘરે પાછો આવીને જાણે શબ્દો ખોવાઈ જતો. અનુરાધાની નારાજગી અને માની શાંતિ બંને તેના માટે બોજ હતા. તે વિચારતો, શું હું બંનેને ખુશ રાખી શકું છું, કે ફક્ત ચૂપ રહીને બધું બગાડું છું. પરંતુ તેની શાંતિ જ તેનો સૌથી મોટો ગુનો બની રહી હતી. એક શુક્રવારની સવારે વરસાદની હળવી ફુવારો હતી. સરોજ બારીએથી બહાર જોતા હતા. તુલસીના પાંદડા ભીંજાઈ ગયા હતા. ત્યારે રિયાનો રડવાનો અવાજ આવ્યો. સરોજ દોડ્યા. રિયાનો ચહેરો લાલ હતો, કપાળે પરસેવો અને હોઠ સુકાઈ ગયા હતા. તેમનું દિલ ધડકવા લાગ્યું. તેમણે પાણીની પટ્ટી બનાવીને રિયાના કપાળે મૂકી. હે ભગવાન! તેમણે ધીમેથી બોલ્યું અને અનુરાધાને અવાજ આપ્યો. અનુરાધા દોડીને આવી. રિયાને જોઈને ગભરાઈ ગઈ. આટલો તીવ્ર તાવ કેવી રીતે? તેની આંખો ડરથી ફેલાઈ ગઈ. હું ડિસ્પેન્સરીથી ડોક્ટર બોલાવું છું, સરોજે કહ્યું. ના, માજી, તમે રહેવા દો. હું જ હોસ્પિટલ લઈ જઈશ. અનુરાધાનો અવાજ કાંપતો હતો. તેણે રિયાને ખોળામાં લીધી અને ફોન ડાયલ કરવા લાગી.
અજય તે સમયે ઓફિસમાં હતો. અચાનક અનુરાધાનો કોલ આવ્યો. અજય, રિયાને તીવ્ર તાવ છે. હું હોસ્પિટલ લઈ જઈ રહી છું. જલ્દી આવો. અજય મીટિંગ છોડી અને દોડ્યો. હોસ્પિટલમાં રિયાને ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરે કહ્યું, વાયરલ તાવ છે. ડિહાઇડ્રેશન પણ છે. દવા અને ડ્રીપ લગાવવી પડશે. અનુરાધાના આંસુ થંભતા નહોતા. સરોજ રિયાના માથે હાથ ફેરવતા રહ્યા. કંઈ નહીં થાય, દીકરી, તેમણે કહ્યું. રિયા તેમની હથેળીના સ્પર્શથી શાંત થઈ રહી હતી. ડોક્ટરે કહ્યું, બાળકીને શાંતિ જોઈએ. જેને તે ઓળખે છે તે જ નજીક રહે. અનુરાધાએ જોયું કે રિયા તેની દાદીની ખોળામાં સુકૂન મેળવી રહી હતી. તેનું દિલ જાણે તૂટી ગયું. પડોશની શાંતિ દીદી હોસ્પિટલ આવ્યા. સરોજજી એ જ રિયાને સંભાળી છે. વહુદીકરો તો ઓફિસમાં રહે છે. બાળકી તો દાદી સાથે જ ઉછરી રહી હતી. અનુરાધાએ આ સાંભળ્યું અને માથું નમાવી દીધું. તેને પહેલી વાર સમાજનો આયનો દેખાયો. રિયાની હાલત 2 દિવસમાં સુધરી ગઈ. ડોક્ટરે કહ્યું, હવે ખતરો ટળી ગયો. સરોજની આંખોમાં ચમક પાછી આવી. પરંતુ ઘરે પાછા ફરતા જ વાતાવરણ ફરી ભારે થઈ ગયું. અનુરાધા હવે સરોજ સાથે વાત કરવાથી કતરાવા લાગી. તે રિયાની સંભાળ જાતે કરતી અને ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી જતી. અજય બંનેની વચ્ચે પીસાતો હતો. એક રાત્રે સરોજે જૂના ડબ્બામાંથી તે જ પીળો પત્ર કાઢ્યો. અમ્મા, જ્યારે તમે ખેતરોમાં મજૂરી કરતા હતા અને લોકો તમને તાણા આપતા હતા, ત્યારે મારું દિલ રડતું હતું. હું તમને એવું જીવન આપીશ જ્યાં કોઈ અપમાન ન કરે. તેમની આંખો ભીની થઈ ગઈ. દીકરા, તે મકાન આપ્યું, પરંતુ ઘર ક્યાં છે? તેમણે બડબડાટ કર્યો. બીજા દિવસે અનુરાધાએ અજયને કહ્યું, આ બધું ક્યાં સુધી ચાલશે? તમારી માં હંમેશા વચ્ચે આવી જાય છે. લોકો મને બેજવાબદાર સમજે છે. અજયે કહ્યું, તે માં છે, અનુરાધા. તેમણે મને બનાવ્યો છે. રિયાને સંભાળી તો તેમાં શું ખોટું છે? માં હોય, પરંતુ હવે તેમણે બધું છોડી દેવું જોઈએ. આ આપણું ઘર છે. તમારે પસંદગી કરવી પડશે, હું કે તેઓ. અનુરાધાની આંખો લાલ હતી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સરોજે પાસના રૂમમાંથી બધું સાંભળી લીધું. તેમના હાથમાં પીળો પત્ર કાંપી રહ્યો હતો. તેઓ બાલ્કનીમાં ગયા અને મનમાં નક્કી કર્યું, બસ, બહુ થયું. હવે હું કોઈની ટેકો નહીં બનું. બીજા દિવસે સરોજે ફ્લેટના કાગળો જોયા. ઘર તેમના નામે હતું. તેમણે વિચાર્યું, આ ઘર મેં દીકરાને છત આપવા માટે લીધું હતું, પરંતુ હવે આ દિવાલો મારી ઇજ્જતને કેદ કરી રહી છે. રાત્રે તેઓ અજય પાસે ગયા. દીકરા, વચનો ફક્ત કાગળ પર નથી રહેતા. હવે હું મારું સત્ય જાતે લખીશ. તેમની આંખોમાં વર્ષો પછી તે જ ચમક હતી. નવી શરૂઆત. એક અઠવાડિયા પછી લખનપુરના ફ્લેટની બહાર એક ટ્રક ઊભું હતું. સરોજે ઘર વેચી દીધું અને પોતાના ગામ હરિપુર પાછા ફરવાનું નક્કી કર્યું. જ્યારે ટ્રક ગામ તરફ ચાલ્યું તો સરોજે બારીએથી બહાર જોયું. દિલ ભારે હતું, પરંતુ એક હળવી હવા અંદર વહી રહી હતી, જાણે વર્ષોનો બોજ ઉતરી ગયો. હરિપુરમાં તૂટેલી ફૂટેલી દિવાલો અને જંગલી ઘાસ તેમની રાહ જોતા હતા. સરોજે સફાઈ શરૂ કરી. તુલસીનો નવો છોડ રોપ્યો, 2 ગાયો ખરીદી અને દૂધનો નાનો વ્યવસાય શરૂ કર્યો. ગામની સ્ત્રીઓ તેમની સાથે જોડાવા લાગી. કોઈ ચારો કાપતી, કોઈ દૂધ વહેંચતી. તેમનું આંગણું હાસ્ય અને બાળકોની ખિલખિલથી ગુંજવા લાગ્યું. લોકો કહેવા લાગ્યા, સરોજ બુઆએ ગામને સહારો આપી દીધો. ઉધર લખનપુરમાં અજય અને અનુરાધા ભાડાના મકાનમાં શિફ્ટ થયા. ખર્ચ વધી ગયો. કેરટેકર રાખ્યો, પરંતુ તે બેદરકાર નીકળ્યો. રિયા ક્યારેક ભૂખી રહેતી, ક્યારેક રડતા રડતા સૂઈ જતી. અનુરાધાને તેની આંખોમાં સરોજની ખોળાનું સુકૂન દેખાતું. પડોશીઓ કહેતા, તમારી સાસ તો મહાન હતી. તેમણે આત્મસન્માન પસંદ કર્યું. અજયને દરેક રાત્રે તે પીળો પત્ર યાદ આવતો. મેં માને શું આપ્યું તે વિચારતો. અનુરાધા અને તેની વચ્ચે ઝઘડા વધવા લાગ્યા.
બધું તમારી માને કારણે થયું, અનુરાધા કહેતી. કોને તેમને જવાનું કહ્યું? અજય જવાબ આપતો. એક દિવસ અનુરાધાએ અજયને કહ્યું, મેં માજીને ખોટી રીતે સમજી. તેઓ આ ઘરની નીંવ હતા. આપણે તેમની પાસે જવું જોઈએ. અજયે સહમતિ દર્શાવી. બંને રિયાને લઈને હરિપુર પહોંચ્યા. ગામમાં સરોજ આંગણામાં હતા. તુલસી હરિયાળી ફેલાવી રહી હતી. રિયાએ દાદીને જોતા જ મચડીને તેમની ખોળામાં સમાઈ ગઈ. અનુરાધા રડતા રડતા તેમના પગે પડી. માજી, મને માફ કરી દો. મેં તમને બોજ સમજ્યા, પરંતુ તમે આ ઘરની તાકાત હતા. અજયની આંખો પણ ભીની હતી. અમ્મા, હું તમારો ગુનેગાર છું. મને એક તક આપો. સરોજે બંનેને ઊભા કર્યા. માફી મેં પહેલા જ આપી દીધી હતી. પરંતુ હવે હું કોઈની ટેકો નહીં બનું. અહીં મેં મારું ઘર બનાવ્યું છે. જો તમે સમજી ગયા કે વૃદ્ધો બોજ નથી, પરંતુ તાકાત છે, તો આજ મારી જીત છે. સાંજની આરતીનો સમય હતો. મંદિરની ઘંટડીઓ વાગી. સરોજે તુલસી સામે દીવો પ્રગટાવ્યો. તેની જ્યોત સ્થિર હતી. અજય અને અનુરાધા ઊભા હતા, આંખોમાં પશ્ચાતાપ, પરંતુ દિલમાં એક નવી શીખ. રિયા દાદીની ખોળામાં ખિલખિલ કરી રહી હતી, જાણે કહેતી હોય, આ જ છે અસલી ઘર. આ વાર્તા દરેક તે માતાની છે, જે પોતાના બાળકો માટે જીવે છે. દીકરો ઊંચું મકાન આપી શકે છે, પરંતુ જો તે માતાની ઇજ્જત ન આપી શકે, તો બધું વ્યર્થ છે. તમારા માતાપિતાનું સન્માન કરો, કારણ કે તેમનો ત્યાગ અમૂલ્ય છે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય, તો તમારા માતાપિતાને ગળે લગાડો અને તેમને સમય આપો. તેમની ઇજ્જત જ આપણી સૌથી મોટી જવાબદારી છે.